દોસ્તો, અહીંયા સમજાવ્યું છે કે બતાવ્યું છે આપણને કે અ ગોલ વિધાઉટ અ પ્લાન ઇઝ જસ્ટ અ વિશ. જો તમારું પ્લાનિંગ નહીં હોય, પ્લાન નહીં કરો તમારા જે ગોલ છે, તમારું જે ધ્યેય છે એના માટે, તો એક માત્ર ઈચ્છા બનીને રહી જશે, માત્ર ને માત્ર એક ઈચ્છા બનીને રહી જશે. એટલે તમારું જે ગોલ છે, તમારું ધ્યેય છે, માનો કે ડૉક્ટર બનવું જ છે, ડૉક્ટર બનવું છે, તો તમારે એના માટે પ્લાનિંગ અત્યારથી કરવું પડશે. અને હું મારા ઇન્ટ્રોમાં તમને બતાવું છું કે પ્લાનિંગ કરવા માટે તમારે યરલી પ્લાનિંગ કરવું પડશે, મંથલી પ્લાનિંગ કરવું પડશે, વીકલી પ્લાનિંગ કરવું પડશે. ડેઇલી પ્લાનિંગ કરશો તો તમારો જે છે ગોલ છે એ તમે એચીવ કરી શકશો, નહીંતર પછી એ માત્ર ને માત્ર એક ઈચ્છા બનીને રહી જશે. તો આથી જ શરૂઆત કરી દો તમારા ગોલ માટે કામ કરવા માટે. અહીંયા તમે અભ્યાસ કરવો છે લાઇસોઝોમનો. લાઇસોઝોમ તમે જાણો છો, લાઇસોઝોમ. અને આ લાઇસોઝોમ આપણે ભણતા આવ્યા છે, આગળ કહેતા હતા કે લાઇસોઝોમ એ આત્મઘાતી કોથળી છે, સુસાઇડલ બેગ છે. અહીંયા તમે જુઓ, એક સરસ એનિમેશનમાં તમને બતાવ્યું છે કે લાઇસોઝોમની જે કામગીરી છે, કામગીરી કેવી છે. એક ફેગોસાઇટ તરીકે, આ એક ફેગોસાઇટ તરીકે વર્તે છે, અને આપણે એવું પણ કે છે એક ફેગોસાઇટ તરીકે વર્તે છે. ફેગોસાઇટ એ કોઈ પણ અંગિકાનું એ કોષનું પોતાનું અને કોઈ પણ બહારથી આવેલા ઘટકનું એ ભક્ષણ કરી શકે છે, ભક્ષણ કરે છે, અને એ જ એનું કામગીરી છે. એને સફાઈ કામદાર પણ કહીએ છીએ આપણે. તો અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા તમે જે જુઓ છો, અહીંયા આ ન્યુક્લિયસ છે, આ બતાવ્યું છે આપણને. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બતાવ્યું છે આપણને. અહીંયા આ તમે જે જુઓ છો એ ગોલ્ગી કાય છે, ગોલ્ગી બોડી કહે છે આપણે. આ માઇટોકોન્ડ્રિયા છે. અહીંયા બતાવ્યું છે આપણે લાઇસોઝોમ. તો લાઇસોઝોમની જે કામગીરી તમે બતાવી છે, જોઈએ આપણે આગળ. એમાં લાઇસોઝોમની જો વાત કરીએ આપણે, તો એનું શોધ કરનાર, મતલબ કે ડિસ્કવરી કહીએ આપણે, એ ડિસ્કવરી જે કરી છે, અને એ બેલ્જિયન વૈજ્ઞાનિક છે, બેલ્જિયમના વૈજ્ઞાનિક છે, અને ક્રિશ્ચિયન ડી ડુવે કરી છે. ક્રિશ્ચિયન ડી ડુવે 1949માં કરી હતી. તમને બધા છે આપણા અહીંયા ક્રિશ્ચિયન ડી ડુવે, જે બેલ્જિયન વૈજ્ઞાનિક છે. અને આપણે મુખ્યત્વે જે પ્રાણીકોષ છે, પ્રાણીકોષના જે કોષરસ છે ને, એ કોષરસમાં આપણે જોવાનું છે. એ બધું આપણે લાઇસોઝોમ એ પ્રાણીકોષમાં જોવાનું છે. આપણે પ્રાણીકોષમાં પણ એમાં કીધું આપણે સાઇટોપ્લાઝમમાં એટલે કે કોષરસમાં આપણને જોવા મળશે. કોણ? લાઇસોઝોમ. વનસ્પતિ કોષમાં તમે કહેશો, બેક્ટેરિયામાં એનું કામ બીજું કરે છે. આગળ બતાવું છું, તમને સમજાવું છું બેટા. અને આ માટે એમને 1974માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. નોબેલ પ્રાઇઝથી એમને નવાજવામાં આવ્યા હતા. તો આ જે વાત કરી આપણને અહીંયા, એની જે ડિસ્કવરી કરી છે લાઇસોઝોમની, એ વાત કરી આપણને. લાઇસોઝોમ તમે જે જુઓ છો, લાઇસોઝોમ માટે વાત કરીએ આપણે આગળ. તો લાઇસોઝોમ જે બતાવ્યું છે આપણે, એમાં એ બતાવ્યું છે આપણે એક મેમ્બ્રેન છે, એક સિંગલ મેમ્બ્રેન. આમાં સિંગલ મેમ્બ્રેન આવેલું છે, સિંગલ મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ કહે છે આપણે. સિંગલ મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ મતલબ કે એમાં એક સ્તર છે, એક લેયર છે, અને એક સ્તર ધરાવતી આ ઓર્ગેનલ છે, અંગિકા છે. આપણે જોઈએ છે આગળ, આમાં બધું જ છે આપણને. અહીંયા તમે જે જુઓ છો બધા છે આપણને હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ્સ. એમાં બધા જ આ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા છે. અહીંયા બતાવ્યું છે આપણે ટ્રાન્સપોર્ટ પ્રોટીન બતાવ્યું છે આપણને. સેમ વસ્તુ અહીંયા પણ આપણને આકૃતિ આપી છે લાઇસોઝોમની. અને એમાં બતાવ્યું છે આપણે લાઇસોઝોમમાં આ બતાવ્યું છે આપણે મેમ્બ્રેન, સિંગલ મેમ્બ્રેન છે. આ જે બધા છે આપણે જે પેલામાં સામે બધા છે પ્રમાણે આ બધા એન્ઝાઇમ્સ છે બધા એના. અને એ જ અહીં બતાવ્યું આપણને ટ્રાન્સપોર્ટ પ્રોટીન બહારની સાઈડે આપણને. મેં તમને કીધું એ પ્રમાણે કે લાઇસોઝોમને એ આત્મઘાતી કોથળી કહેવાય છે. આત્મઘાતી કોથળી કહે છે, અને સુસાઇડલ બેગ કહેવામાં આવે છે. કારણ
કે એ પોતાના કોષનું પણ એ જે કોષમાં છે કોષનું પણ એ પોતે અહીંયા વિભાજન કરે છે, વિઘટન કરી નાખે છે, વિઘટન કરી નાખે છે, એનો નાશ કરી નાખે છે. માનો કે આરબીસી છે, સપોઝ આરબીસી છે શ્વેત અહીંયા આરબીસી, અને એ આરબીસી માં કીધો પડે રક્તકણ આરબીસી, અને એ આરબીસી માં એનું આયુષ્ય 120 દિવસ થઈ ગયું છે. એનું આયુષ્ય તમને ખબર છે 120 દિવસ હોય, અને 120 દિવસ થઈ જાય એટલે આરબીસી નું વિઘટન કરવું હોય તો વિઘટન પણ એ લાઇસોસોમ જ કરે છે. મતલબ કે કોષ એનું જે એજ લિમિટ છે પૂરી કરે એટલે એ કોષનું વિઘટન કરે છે. એટલા માટે અહીંયા આપણે સુસાઇડલ બેગ કહે છે એ પોતાના કોષનું પણ જે કોષ છે પોતાના કોષનું પણ એ અહીંયા વિઘટન કરી નાખે છે. એને કોષના સફાઈ કામદાર પણ કહેવામાં આવે છે. એને સ્કેવેન્જર ઓફ ધ સેલ કહેવાય છે. સ્કેવેન્જર ઓફ ધ સેલ પૂછાઈ ગયું છે પ્રશ્ન. કેમ? કારણ કે જે નકામા ઘટકો આવે છે તો એનો નાશ કરવો છે તો એ નાશ કરી નાખે છે. એને એવું પણ કહેવાય છે કોષના નિકાલ કરનાર એકમો કહેવાય છે. તેમાંથી કોષમાંથી નકામા જે ઘટકો છે અને એને અહીંયા ડિસ્પોઝ કરે છે. ડિસ્પોઝેબલ ઓફ ધ સેલ કહેવાય છે એને. નકામા ઘટકો જે છે એનો નાશ પણ કરે છે, એને કોષમાંથી બહાર નિકાલ પણ કરી આપે છે. જો લખી આપણે એક આવરણ ધરાવતી હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો ધરાવતી કોષીય અંગિકા છે. આ કોષીય અંગિકા છે કે જેમાં એક આવરણ સિંગલ મેમ્બ્રેન બાઉન્ડ છે. એક્ઝામ્પલ પૂછાય છે પણ કે કઈ સિંગલ મેમ્બ્રેન બાઉન્ડ છે, કઈ ડબલ મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ છે કે મેમ્બ્રેનલેસ છે. એક્ઝામ્પલ પ્રશ્ન આવતા હશે તો અહીંયા ખાસ ધ્યાન દો. અહીંયા સિંગલ મેમ્બ્રેન છે. એમાં કયા પ્રકારના ઉત્સેચકો છે ખાસ ધ્યાન દો. અહીંયા કયા પ્રકારના ઉત્સેચકો છે? હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આપેલા છે. મેં હમણાં તમને આગળ કીધું કે વનસ્પતિ કોષમાં એ લાઇસોસોમ ગેરહાજર છે. પ્રાણી કોષમાં એટલા માટે જ કીધું આપણે કે પ્રાણી કોષમાં છે, વનસ્પતિ કોષમાં ગેરહાજર છે. તો વનસ્પતિ કોષમાં આવું કામ કોણ કરશે? એના બદલામાં જે રસધાની છે, વેક્યુઓલ, જેને આપણે વેક્યુઓલ કહે છે, તો એ જે વેક્યુઓલ છે, રસધાની છે, અને એ રસધાની આ કામ કરે છે. રસધાની એનું કામ કરે છે. અને બેક્ટેરિયામાં જો કહીએ આપણે તો બેક્ટેરિયામાં કોષ દિવાલ અને જે કોષ રસસ્તર છે, સેલ વોલ અને જે પ્લાઝ્મા મેમ્બ્રેન છે, એની વચ્ચેનો જે અવકાશ છે, અને એ અવકાશ જેને કહેવાય છે પરિકોષરસીય અવકાશ, પેરીપ્લાઝમિક સ્પેસ કહેવાય છે. અને એ લાઇસોસોમ જેવું કામ કરશે, લાઇસોસોમના જેવું કામ કરશે. પેરીપ્લાઝમિક સ્પેસ કહે છે આપણને. અને એ અહીંયા લાઇસોસોમ જેવું કામ કરે છે. એટલા માટે એક્ઝામ્પલ પૂછાય આપણે કે બેક્ટેરિયામાં લાઇસોસોમની ગેરહાજરીમાં આવું કામ કોણ કરશે? વનસ્પતિ કોષમાં પણ આવું કામ કોણ કરે છે? એક્ઝામમાં પ્રશ્ન આવે છે. હવે એ બતાવ્યું આપણને કે લાઇસોસોમ જે છે એના ઉત્સેચકો, લાઇસોસોમના જે ઉત્સેચકો, તો એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે કે લાઇસોસોમમાં કેટલા ઉત્સેચકો છે? લગભગ કીધું આપણને 50 જેટલા વિવિધ ઉત્સેચકો છે. 50 જેટલા વિવિધ ઉત્સેચકોથી ભરેલું છે. આપણે આગળ આકૃતિમાં જોયું કે આમાં તમને બતાવ્યું છે આ પ્રમાણે એક આવું કટોરા જેવું, અને એની અંદર આપણે જોયું કે એની અંદર બતાવ્યું છે આપણને આ પ્રમાણે એમાં હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. તો આ જ હાઇડ્રોલાઇટિક જે ઉત્સેચકો છે, અને એ ઉત્સેચકો કીધા આપણને, એ ઉત્સેચકો અહીંયા લગભગ 50 જેટલા છે. એટલે કીધું આપણને કે તેઓ હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. હાઇડ્રોલાઇટિક પ્રકારના, અને એટલા માટે આ ઉત્સેચકો એક પાચનનું કામ કરે છે, વિઘટનનું કામ કરે છે. એટલા માટે એને પાચક ઉત્સેચકો કહે છે. એને ક્લાસ 3 એન્ઝાઇમ્સ કહેવાય છે. ક્લાસ 3 એન્ઝાઇમ્સ. અને આ જે છે ને એ ક્લાસિફિકેશન ઓફ એન્ઝાઇમ્સ, જેને આપણે કહે છે ઉત્સેચકોનું વર્ગીકરણ. અને એમાં 6 ક્લાસ છે. એમાંનો જે ત્રીજો ક્લાસ છે, અને એ ત્રીજો વર્ગ છે, એમાં જે ઉત્સેચકો છે, અને એમાં આવેલા છે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો, અથવા તો ડાયજેસ્ટિવ એન્ઝાઇમ કહે છે આપણે, પાચક ઉત્સેચકો. બીજી ખાસ વાત એ છે કે એસિડિક માધ્યમમાં કામ કરે છે. એટલા માટે એસિડિક માધ્યમમાં કામ કરતા હોવાથી એને એસિડિક હાઇડ્રોલાઇઝ કહેવામાં આવે છે.
એક્ઝામમાં પૂછે છે પણ કે લાઇસોઝોમની પીએચ એની પીએચ કેટલી છે? તમે પીએચ કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો, ખબર છે એ 4.6 થી 5 પીએચ. એક્ઝામમાં આ પ્રશ્ન આગળ કયો છે કે 4.6 થી 5 પીએચમાં કામ કરે છે અને પોતાની જે પીએચ છે પીએચ એ એસિડિક છે અને એટલા માટે એ એસિડિક માધ્યમમાં એ કામ કરે છે અને એટલા માટે એને એસિડિક હાઇડ્રોલાઇઝ કહે છે. બીજું, લાઇસોઝોમ એ બહુરૂપી છે. કેવી રીતે હું તમને આગળ સમજાવું છું કે લાઇસોઝોમને એ આપણને પ્લિયોમોર્ફિઝમ અથવા તો પોલિમોર્ફિઝમ કહે છે. આપણે પોલિમોર્ફિઝમ મોર્ફિઝમ એ દર્શાવે છે. કેવી રીતે સમજાવું છું? એટલે કીધું આપણે કે તેમના કાર્ય દરમિયાન તેઓ પોતાનો આકાર વારંવાર બદલે છે, પોતાનો આકાર વારંવાર બદલે છે અને એટલા માટે એને પોલિમોર્ફિઝમ દર્શાવે છે. પોલિમોર્ફિઝમ શું કરે છે? મોર્ફિઝમ, મોર્ફોલોજી એટલે બાહ્ય લક્ષણો, મોર્ફોલોજી એટલે બાહ્ય લક્ષણો, મોર્ફિઝમ બાહ્ય દેખાવ, પોલી એટલે વધારે, મતલબ કે જે બાહ્ય દેખાવ છે એ વારંવાર બદલે છે અને વારંવાર બદલતા હોવાથી એ બહુરૂપી કહેવાય છે. એટલે કે લખ્યું છે આપણને કે એ પોતાના કાર્ય દરમિયાન પોતાનો આકાર વારંવાર બદલે છે. અને અહીંયા પણ તમને એક એનિમેશન બતાવ્યું હતું અને એક એનિમેશન બતાવ્યું છે કે જે આપણને એ ફેગોઝોમ જેવું કામ કરે છે. અહીંયા આગળ લાઇસોઝોમ એ ફેગોઝોમ તરીકે વર્તે છે. અહીંયા પણ તમે જે જુઓ છો અહીંયા એ ફેગોસાઇટોસિસ, આ ઘટનાને આપણે ફેગોસાઇટોસિસ કહે છે. ઘટનાને ફેગોસાઇટોસિસ કહેવાય છે. અહીંયા લાઇસોઝોમ એ ફેગોઝોમ કહેવાય છે. ખાસ ધ્યાન આપજો, લાઇસોઝોમ ને અહીંયા ફેગોઝોમ કહે છે આપણે અને આ જે ઘટના બને છે, ઇવેન્ટ્સ બને છે એને ફેગોસાઇટોસિસ કહે છે. અહીંયા બધા આપણને ફૂડ પાર્ટિકલ છે તો એને આ રીતે સ્યુડોપોડ એટલે કે આભાસી પગ બનાવીને એને ઘેરી લે છે અને ત્યારબાદ એને અહીંયા જો બધા એ ફૂડ વેક્યુઅલ અને એમાંથી ખોરાક જે છે ખોરાક લઈ લેશે અને નકામું જે દ્રવ્ય છે એને બહાર ફેંકી દે છે. એટલે કે એક્ઝોસાઇટોસિસ દર્શાવે છે. એને કહે છે એક્ઝોસાઇટોસિસ. અહીંયા તમે દાખલ થાય આપણે એન્ડોસાઇટોસિસ કહીએ છીએ. વાસ્તવમાં આ ફેગોઝોમ દ્વારા થાય એટલા માટે એને ફેગોસાઇટોસિસ કહીએ છીએ. ફેગોસાઇટોસિસ કહીશું અને અહીંયા એને આપણે એક્ઝોસાઇટોસિસ, નકામા દ્રવ્યોને એ બહાર નિકાલ કરવાની જે ક્રિયા છે, કોષમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયા, ડિસ્પોઝેબલ કીધું આપણે આગળ અને એ વાત કરી છે આપણે આગળ. લાઇસોઝોમના પ્રકાર આપ્યા છે આપણને આગળ કે લાઇસોઝોમના પ્રકાર કયા છે. કારણ કે લાઇસોઝોમ હમણાં તમને મેં કીધું કે એ પોલિમોર્ફિઝમ શો કરે છે. તો પોલિમોર્ફિઝમમાં એમાં પહેલું છે પ્રાઇમરી લાઇસોઝોમ, જેને એવું પણ કહેવાય છે સ્ટોરેજ ગ્રેન્યુલ્સ કહેવાય છે. સ્ટોરેજ ગ્રેન્યુલ્સ પણ કહેવાય છે. સ્ટોરેજ એટલે સંગ્રહ કરનાર, ગ્રેન્યુલ્સ એટલે કણિકા, સંગ્રહ કરનાર કણિકા પણ કહી છે આપણે. તો પહેલું પ્રાઇમરી લાઇસોઝોમ કોને કહેવું, કોને કહી શકાય? ગોલ્ગી બોડીમાંથી નવા જ નિર્માણ પામેલા લાઇસોઝોમ એને આપણે પ્રાઇમરી લાઇસોઝોમ કહે છે. ગોલ્ગી બોડીમાંથી, ખાસ ધ્યાન દો, ગોલ્ગી બોડીમાંથી બહાર નીકળે છે, ગોલ્ગી બોડીમાંથી જ એ નિર્માણ પામે છે અને નિર્માણ પામેલો પહેલો લાઇસોઝોમ જે આવે એને પ્રાઇમરી લાઇસોઝોમ કહે છે. પ્રાઇમરી લાઇસોઝોમ કહીએ છીએ. એમાં કીધું આપણને કે તેઓ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો કણિકા સ્વરૂપમાં, ગ્રેન્યુલ્સ સ્વરૂપમાં, અહીં લખ્યું છે આપણે ગ્રેન્યુલ્સ એટલે કે ઉત્સેચકોને કણિકા સ્વરૂપમાં એ ધરાવે છે, કણિકા સ્વરૂપમાં ઉત્સેચકો છે. પરંતુ આ જે ઉત્સેચકો એની પાસે છે એ હાલ કેવા છે? ઇનએક્ટિવ છે, નિષ્ક્રિય સ્વરૂપમાં છે, ઇનએક્ટિવ ફોર્મમાં છે. હજુ એ સક્રિય થયા નથી, સક્રિય હવે થશે. કેમ? કારણ કે પોલિમોર્ફિઝમ બતાવે છે એટલે બીજું સ્ટેપ આવશે, પાછું સક્રિય બનશે. જેમાં કીધું આપણને જુઓ દ્વિતીયક લાઇસોઝોમ આ બીજું સ્ટેપ છે અને એ બતાવ્યું આપણને. એને એવું પણ કહેવાય છે પાચક લાઇસોઝોમ કહેવાય છે, કારણ કે હવે પાચન કરશે. આ લાઇસોઝોમનું નિર્માણ એ પ્રાઇમરી લાઇસોઝોમ અને ફેગોઝોમ ના જોડાવાથી એ થાય છે. અને અહીંયા કીધું આપણને ઘટના જોવા છે, આપણને પાચનની ઘટના જોવા છે અને પાચિત ખોરાક એ કોષ રસમાં પસાર થાય છે જ્યારે નકામો જે ઘટક છે, નકામા ઘટકો છે એને બહાર નિકાલ કરવામાં આવે છે, જે આપણને અહીંયા એક્ઝોસાઇટોસિસ દર્શાવે છે. તો અહીંયા તમને બતાવ્યું છે એન્ડોસાઇટોસિસ. શું બતાવ્યું આપણને? એન્ડોસાઇટોસિસ. મેં તમને હમણાં કીધું એન્ડોસાઇટોસિસ, જેને આપણે ફેગોસાઇટોસિસ પણ કહે છે. અહીંયા બતાવ્યું આપણને આ જ બતાવ્યું છે આપણને ગોલ્ગી બોડી છે. ગોલ્ગી બોડી બતાવી છે આપણને, એમાંથી જે ઉદ્ભવ્યો એટલા માટે બની ગયો આ પ્રાઇમરી લાઇસોઝોમ. ફેગોઝોમ સાથે જોડાઈ ગયો અને એટલા માટે બની ગયો અહીંયા આગળ. અહીંયા બનાવ્યું ડાયજેસ્ટિવ વેક્યુલ.
જેને આપણે એવું કહીએ છીએ સેકન્ડરી લાઇસોસોમ. સેકન્ડરી લાઇસોસોમ એમાંથી જે પચેલો ખોરાક છે એ કોષ રસમાં જમા કરે છે, અને જે બાકી રહે છે એને કહેવાય છે અહીંયા થર્ડ લાઇસોસોમ કહેવાય છે, અને રેસિડ્યુઅલ બોડી કહેવાય છે. અને એ રેસિડ્યુઅલ બોડીમાંથી કીધું પણ નકામા દ્રવ્યોને બહાર ફેંકી દે છે. અને જ્યારે એ પોતાના જ કોષના અંગિકાનું જ્યારે અંગિકાનું કે કોષનું એ ભક્ષણ કરે છે ત્યારે એ ઓટોફેગિક લાઇસોસોમ કહેવાય છે. ઓટોફેગિક લાઇસોસોમ તરીકે પણ એ વર્તે છે. અને એટલા માટે અહીંયા એના પ્રકાર 4 થયા છે. એક કીધું આપણને પ્રાઇમરી કીધું આપણને, બીજું જે કીધું આપણને સેકન્ડરી કહીએ છીએ આપણે, અથવા ડાયજેસ્ટિવ કહીએ છીએ, ત્રીજું રેસિડ્યુઅલ બોડી કહેવાય છે, અને ચોથું જે કીધું આપણને ઓટોફેગિક લાઇસોસોમ કહેવાય છે. જો મેં હમણાં તમને આગળ વાત કરી એ પ્રમાણે આ રેસિડ્યુઅલ બોડી, જેનું બીજું નામ છે ટેરોલાઇસોસોમ. આ જરા યાદ રાખજો, ટેરોલાઇસોસોમ. એની ટર્સરી એટલા માટે, ટર્સરી એટલે તૃતીયક. આ રીતે ટર્સરી લખી જાય. ટર્સરી એટલે તૃતીયક લાઇસોસોમ કહેવાય છે. તો લાઇસોસોમ જે અપાચિત ઘટકો ધરાવે છે તેને આપણે રેસિડ્યુઅલ બોડી કહે છે. નકામા ઘટકો, કારણ કે પચેલા ઘટકો છે એને કોષ રસમાં જમા કરે છે, અને અપાચિત ઘટકોને પોતાની પાસે રાખે છે. એ દરમિયાન એ વખતે એને કહેવાય છે રેસિડ્યુઅલ બોડી. અને આ અપાચિત ઘટકોને મેં તમને કીધું હમણાં એક્ઝોસાઇટોસિસ દ્વારા એને બહાર નિકાલ કરવામાં આવે છે, એને ડિસ્પોઝ કરીએ છીએ. અહીંયા ચોથો જે પ્રકાર આપણે આપ્યો છે અને એ છે ઓટોફેગિક લાઇસોસોમ. ઓટોફેગિક લાઇસોસોમને આપણે સાઇટોઝોમ્સ પણ કહે છે અને ઓટોફેગોઝોમ્સ પણ કહે છે. ટર્સરી મેં તમને જે વાત કરી કે ટર્સરી છે એ તૃતીયક કહેવાય છે, જેને આપણે ટેરોલાઇસોસોમ પણ કીધું છે. અહીંયા વાત ચોથી છે એ ઓટોફેગિક લાઇસોસોમ, અને એમાં કીધું છે આપણને કે તે પોતાના કોષની જ અંગિકાનું પાચન કરે છે. એનું ઉદાહરણ એક્ઝામ્પલ પૂછાઈ ગયું છે કે દેડકામાં તમને ખબર છે કે દેડકામાં ટેડપોડ અવસ્થા છે, અને એ ટેડપોડ અવસ્થાઓ જે છે એમાંની એક અવસ્થા આવે છે કે જેમાં પૂંછડીવાળી અવસ્થા. એમાં જે પૂંછડી છે એ પૂંછડીનું પાચન કરવું જરૂરી બને છે, કારણ કે પુખ્ત દેડકામાં પૂંછડી નથી હોતી, અને એટલા માટે રૂપાંતર દરમિયાન એમાં પૂંછડીનું અહીંયા વિઘટન થવું જરૂરી છે, અને એ લાઇસોસોમ એ કામ કરી આપે છે. જ્યારે ભૂખમરો હોય, મતલબ કે ખોરાકની અછત હોય ત્યારે પણ એ વખતે એ કોષનું પાચન કરીને સજીવની નિર્ધાર્મિક જે ક્રિયાઓ છે એ નિર્ધાર્મિક ક્રિયાઓને એ ચલાવે છે. તો અહીંયા આપણે વાત કરી એ ઓટોફેગિક લાઇસોસોમની.